વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સ્થિતિ ઉર્જા આપણે વ્યાખ્યાયિત કરી હતી કે ભાઈ સ્થિતિ ઉર્જા બે રીતે હોઈ શકે, એક તો પદાર્થના સ્થાનને કારણે અને પદાર્થની સંરચનાને કારણે. ત્યારબાદ આપણે ગુરુત્વ સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરી હતી અને ગુરુત્વ ક્ષેત્ર છે એ સંરક્ષિત ક્ષેત્ર છે એ પણ આપણે જોયું હતું. અને સંરક્ષિત ક્ષેત્ર માટે અલગ અલગ પ્રકારની જે પાંચ પ્રોપર્ટી છે એ પણ આપણે તમને લખાવી હતી. તો હવે આજે આપણે સ્પ્રિંગ જે છે, સ્પ્રિંગ બળ અને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા એને આપણે વ્યાખ્યાયિત કરશું. સ્પ્રિંગમાં મેં તમને કીધું કે સ્થિતિ ઉર્જાનો જે સંગ્રહ થાય એ પદાર્થની કોને કારણે સંરચના એટલે કે એની રચના જેવી છે કે એને કારણે એમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય. સ્પ્રિંગને આપણે દબાવીએ તો પણ સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય અને ખેંચીએ તો પણ સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય. કારણ કે જ્યારે તમે કાર્ય કરો તો એ સ્થિતિ ઉર્જામાં શું થઈ જાય? સંગ્રહ થઈ જાય. તો એ આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે મેળવવાનું છે. પહેલાં તો આપણે સ્પ્રિંગ બળ મેળવશું, ત્યારબાદ સ્પ્રિંગની શું મેળવશું? સ્થિતિ ઉર્જા. જે આ ટોપિક છે આપણા માટે ભવિષ્યમાં પણ એકદમ આઈએમપી છે, કારણ કે આમાં જે સૂત્ર આવશે એ ભવિષ્યમાં પણ અલગ અલગ જગ્યાએ યુઝ થાય છે. તો એ રીતે પણ આ ટોપિક આપણે માટે ઉપયોગી છે. તો માનો કે કોઈ આ એક આધાર છે, અહીંથી સ્પ્રિંગને આપણે બાંધી દઈએ છીએ. આ સ્પ્રિંગની નોર્મલ સ્થિતિ છે, ધ્યાન આપજો. આ સ્પ્રિંગનું જે દળ છે એ દળ રહિત કહી શકો, કેમ કે ખાસ એનું કોઈ દળ નથી માનવાનું આપણે. આ એમ દળનો બ્લોક છે અને સ્પ્રિંગ છે x બરાબર 0 સ્થિતિ ઉપર છે. એનો મતલબ કે ખેંચાયેલી પણ નથી અને દબાયેલી પણ નથી. નોટ કમ્પ્રેસ્ડ ઓર એક્સટેન્ડ પોઝિશન ઇઝ નોર્મલ પોઝિશન, એટલે કે દબાયેલી અથવા ખેંચાયેલી નથી. હવે એની આપણે સેકન્ડ પોઝિશન લઈએ કે જેમાં આપણે એને x જેટલી દબાવીએ, ખેંચીએ. હાલો, x બરાબર 0 છે કે આપણે સ્પ્રિંગને કેટલી ખેંચી? x જેટલી ખેંચી, અથવા તો x જેટલી એને દબાવું. તો મારે શું કરવું પડે? બળ લગાડવું પડે. અને આ બળ છે ને કેવું બળ છે? જો જેમ જેમ તમે એને વધારતા જાઓ ને, ખેંચતા જાઓ ને, એમ બળ શું થતું જાય? વધતું જાય. કે ભાઈ આ જે બળ છે સ્પ્રિંગ બળ, જે તમે બળ લગાડો તો સામે પણ એક બળ લાગે, પુનઃસ્થાપક બળ, જેને આપણે શું કહીએ? સ્પ્રિંગ બળ કહીએ. તમે બળ લગાડો તો સામે પણ એક બળ લાગશે. એ બે બળને આપણે કયું બળ કહીએ? પુનઃસ્થાપક બળ, અથવા તો શું કહેવાય? સ્પ્રિંગ બળ. તો પહેલાં તો આપણે એને મેળવીએ. તો જે સ્પ્રિંગ બળ છે ને એ સ્થાનાંતરના કેવું હોય? સમપ્રમાણમાં હોય. જેમ જેમ તમે ટૂંકમાં એક્સ વધારો ને એમ એ બળ પણ શું થતું જાય? વધતું જાય. એટલે આ જે બળ છે ને એ ચલ બળ છે. કેવું છે? ચલ બળ. શરૂઆતમાં તમારે બળ ઓછું લગાડવું પડે. જેમ જેમ સ્પ્રિંગને ખેંચો ને એમ તમારે આ બાહ્ય બળ વધે. એનો મતલબ કે આ બળ પણ એટલું વધે. તો ટૂંકમાં સ્પ્રિંગ બળ છે એક પ્રકારનું ચલ બળ છે. જો એક્સ 0 હોય તો આ બળ પણ 0. જેમ જેમ તમે એક્સ વધારો એમ આ પણ વધે. સ્થાનાંતર ટૂંકમાં ડબલ કરો તો સ્પ્રિંગ બળ પણ કેવું થઈ જાય? ડબલ થઈ જાય. કેમ કે એ બંને કેવા છે? સમપ્રમાણમાં છે. અને બંને વિરુદ્ધ છે એટલે અહીં માઇનસ આપણે રાખીએ. માઇનસ શું દર્શાવે? કે તમે સ્થાનાંતર આમ કર્યું તો સ્પ્રિંગ બળ કેવું લાગ્યું? વિરુદ્ધ દિશામાં લાગ્યું. એટલે માઇનસ નિશાની શું શો કરે? કે સ્થાનાંતર અને બળ પરસ્પર કેવા છે? વિરુદ્ધ છે. ઓકે, હવે સમપ્રમાણતા નિશાન દૂર કરીએ તો એફએસ બરાબર શું આવશે? સમપ્રમાણતા દૂર કરીએ તો અચળાંક આવશે kx. જ્યાં k છે એને આપણે શું કહેશું? તો કે સ્પ્રિંગનો બળ અચળાંક કહેશું. જે સ્પ્રિંગની કોના ઉપર રાખે? જાત ઉપર આધાર રાખે. નરમ સ્પ્રિંગ હોય તો કે ઓછો હોય. કડક એકદમ અક્કડ સ્પ્રિંગ હોય, જાડી સ્પ્રિંગ હોય તો એનો કે કેવો હોય? વધારે હોય. જો તમે નોર્મલી અનુભવ કરી શકો કે સ્પ્રિંગ એકદમ સોફ્ટ એટલે કે નરમ હોય તો તમારે ખાસ એટલું બળ લગાડવું પડે નહીં, કેમ કે એના માટે કે કેવો હોય? ઓછો હોય. અને એકદમ જાડી સ્પ્રિંગ હોય તો એના માટે તમારે ખેંચવા માટે એકદમ વધારે બળ લગાડવું પડે. તો સામે આ બળ પણ કેવું લાગતું હોય? વધારે જ લાગતું હોય. તો જાડી સ્પ્રિંગ એટલે કે કડક સ્પ્રિંગ હોય એનો કે કેવો હોય? ઓછો હોય. તો અલગ અલગ મટીરિયલ ઉપર પણ આધાર રાખે. લોખંડ છે, કોપર છે, પછી ઝીંક છે, અલગ અલગ પ્રકારની મટીરિયલો હોય એના કે પણ કેવો હોય? અલગ અલગ. અને જાડાઈ પ્રમાણે પણ કે એનો ચેન્જ થાય. આ ઉપરાંત લંબાઈ સાથે પણ કે ચેન્જ થાય. તો સ્પ્રિંગનો બળ અચળાંક છે એ જે તે સ્પ્રિંગ માટે કેવું હોય? અચળ જ હોય છે. ધ્યાન આપજો, જે તે સ્પ્રિંગ માટે બદલાય નહીં. અને એ સ્પ્રિંગ અચળાંક કે છે તો કે બરાબર શું લખાય?
FS upon x લખાય. ટૂંકમાં એનો એકમ છે એ બળનો એકમ ન્યૂટન અને સ્થાનાંતરનો એકમ શું થાય? મીટર. તો સ્પ્રિંગના બળ અચળાંકનો એકમ શું થાય? ન્યૂટન અપોન મીટર. દાખલા કે માનો કે કોઈ સ્પ્રિંગનો બળ અચળાંક 10 ન્યૂટન અપોન મીટર છે, તો એનો મતલબ એ થાય કે 1 મીટર જેટલી સ્પ્રિંગને ખેંચવા માટે તમારે 10 ન્યૂટન જેટલું સરેરાશ બળ લગાડવું પડે. 2 મીટર ખેંચવા માટે 20, 3 મીટર ખેંચવા માટે 30. એ હંમેશા કેવું હોય? અચળ જ હોય. 20/3 10, 20/2 10, બરાબર. 5 મીટર ખેંચવું હોય તો કેટલું બળ લગાડવું પડે? 50 મીટર. 50/5 10. તો ટૂંકમાં સ્પ્રિંગનો બળ અચળાંક દાખલા કે 2000 હોય ન્યૂટન અપોન મીટર. આનો મતલબ એ થાય કે એકદમ હેવી સ્પ્રિંગ છે. આ સ્પ્રિંગને 1 મીટર જેટલી લાંબી કરવા માટે અથવા તો દબાવવા માટે તમારે સરેરાશ કેટલું બળ લગાડવું પડે? 2000 ન્યૂટન બળ લગાડવું પડે. તો એ પણ આપણે નોટ કરવાનું છે કે સ્પ્રિંગના બળ અચળાંકનો મતલબ શું થાય અને એની પ્યોર સેન્સ શું થાય, બરાબર. તો આ થઈ ગયું સ્પ્રિંગ બળ. FS બરાબર શું થાય? FS S લખવાનું કારણ સ્પ્રિંગ છે એટલે સ્પ્રિંગ બળ બરાબર શું થાય? -kx. જ્યાં k એટલે સ્પ્રિંગ અચળાંક છે, જે તે સ્પ્રિંગ માટે કેવી હોય? અચળ હોય. અને મટીરિયલ ઉપર પછી ટૂંકમાં મટીરિયલની જાત ઉપર, એની જાડાઈ ઉપર, એ બધા ઉપર આપણે કે ખબર છે કે આધાર રાખે. અને એનો એકમ શું થાય? સ્પ્રિંગ અચળાંકનો એકમ શું થાય? તો કે અચળાંક મેળવવો હોય આ x નીચે જાય એટલે એનો એકમ શું થાય? ન્યૂટન અપોન મીટર. અને એની આપણે થોડી ઘણી પ્યોર સેન્સ પણ જોઈ. હવે આપણે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા મેળવીએ. ઓકે, આ લખી લ્યો. હવે સ્પ્રિંગ તમારી પહેલાં નોર્મલ પોઝિશનમાં હતી, x બરાબર 0 થી તમે x જેટલી ખેંચી એને, તો તમારે શું કરવું પડે? કાર્ય કરવું પડે. અને કાર્ય જેટલી ઉર્જા આ સ્પ્રિંગમાં શું થઈ જાય? સંગ્રહ થઈ જાય. અને એને જ શું કહેવાય? સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. તો આપણે પહેલાં તો કાર્ય મેળવી લઈએ. અને કાર્ય જે મળે એ જ સ્પ્રિંગની શું છે? સ્થિતિ ઉર્જા છે. તો અહીંયા કોના બળ દ્વારા થતું કાર્ય છે? તો કે ચલ બળ દ્વારા થતું કાર્ય છે. ધ્યાન આપજો કે આ જે બળ છે એ જેમ x વધારો એમ બળ તમારું વધે. તો ચલ બળ દ્વારા થતું કાર્ય W બરાબર આપણે ખબર છે શું લખાય? FS ઇન્ટુ શું લખાય? dx. કે dx dx જેટલી તમે વધારી અને કેટલું કરો છો? x કરો છો. અહીંયા શું લખાય? 0 થી x. ઓકે, સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય છે એટલે WS લખીએ આપણે. હવે જો આ cos પાઈ નથી લેવાનું, cos પાઈ લેશું તો આ FS આપણે સૂત્ર મેળવ્યું એમાં ઓલરેડી માઇનસ સંજ્ઞા એની લઈ જ દીધી છે, બરાબર. તો પાછું જો તમે cos પાઈ લ્યો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો ખાસ કરીને એ પણ વસ્તુ તમારે નોટ કરવાની છે કે ભાઈ અહીંયા cos પાઈ તમારે લેવા નથી. cos પાઈ લ્યો અને પાછી આની પણ સંજ્ઞા લ્યો તો બે વખત સંજ્ઞા ભેગી થાય તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો એ ખાસ નોટ કરવાનું છે. FS એટલે શું થાય? -kx. એટલે માઇનસ નિશાની એમાં લઈ લીધી ને આપણે, બરાબર. સ્થાનાંતર તમે આમ કર્યું છે, બળ આમ લાગે છે, બે વિરુદ્ધ દિશામાં છે એટલે એ cos પાઈનો -1 આવી જ ગયો છે અહીંયા. તો પાછું વા cos પાઈ લઈએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો એ કેસ ડિફિકલ્ટ થઈ જાય. તો નોટ કરજો એ વસ્તુ. 0 થી x dx. કે તો સ્પ્રિંગ અચળાંક છે, બહાર નીકળી જાય એટલે k સંકલનમાં શું આવશે? x dx. એટલે કે -k. x ની કેટલી ઘાત છે? 1 છે એટલે x ની કેટલી થઈ જાય? 2/2. 0 થી x એટલે -1/2 શું થાય? kx². તો ટૂંકમાં સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય છે. ધ્યાન આપજો. કોના દ્વારા? સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય. જો તમે એમ કહો કે મેં કેટલું કાર્ય કર્યું, તો ટૂંકમાં બાહ્ય બળ દ્વારા થતું કાર્ય છે એ તમારે કરવું હોય. બાહ્ય બળ દ્વારા થતું કાર્ય તો W એને કહીએ તો એના માટે આ જે +kx આવે, કેમ કે એના માટે બળ કેવું આવે? પ્લસ આવે. આ વિરુદ્ધ દિશામાં એટલે -kx. તો એના માટે થતું કાર્ય કેવું આવશે? પ્લસ આવશે. આ માઇનસ કાર્ય આવે એનું કારણ શું? કે સ્પ્રિંગ બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં છે એટલે કાર્ય કેવું આવે? ઋણ આવે. કાર્યનો ઋણ મતલબ આપણે ખ્યાલ જ છે. આપણા દ્વારા થતું કાર્ય ધન આવે એનો મતલબ શું? આપણે જે બળ લગાડીએ કે બળ પણ એ જ દિશામાં લાગે છે, સ્થાનાંતર પણ એ જ દિશામાં થાય, તો કાર્ય કેવું આવવાનું હોય? ધન આવવાનું હોય. તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કેટલું આવશે? આ માઇનસ આવે. આ +1/2 શું આવે?
કે એક્સ નો સ્ક્વેર. અને જેટલું કાર્ય કરો એટલી સ્થિતિ ઉર્જાનો શું થઈ જાય? સંગ્રહ થઈ જાય. એટલે સ્પ્રિંગને ટૂંકમાં એક્સ જેટલી ખેંચો તમે તો સ્થિતિ ઉર્જાનો સંગ્રહ ડબલ્યુ બરાબર શું લખી શકો? યુ બરાબર શું થાય? 1/2 કે એક્સ સ્ક્વેર. જે આપણે સૂત્ર મેળવવાનું હતું એ લાસ્ટમાં મળી ગયું છે ભાઈ, કે સ્પ્રિંગની જે સ્થિતિ ઉર્જા છે, સ્પ્રિંગને તમે એક્સ જેટલી ટૂંકમાં ખેંચો અને જે ઉર્જા સંગ્રહ થાય એ કેટલી થાય? 1/2 કે એક્સ સ્ક્વેર. જ્યાં કે એટલે શું છે? સ્પ્રિંગ અચળાંક છે અને એક્સ એટલે શું છે? સ્પ્રિંગનું શું છે? સ્થાનાંતર છે, જે સ્પ્રિંગને તમે ખેંચી અથવા તો દબાવી એ. તો આ રીતે સ્પ્રિંગ માટે સ્પ્રિંગ બળ પણ મેળવી શકાય, જે આપણે મેળવ્યું પહેલાં એમ બરાબર માઇનસ કે એક્સ. ત્યારબાદ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા આપણે મેળવી કે 1/2 કેટલી થાય? કે એક્સ સ્ક્વેર. લખી લ્યો અહીંયા સુધી. આપણે સંકલનથી સ્થિતિ ઉર્જા મેળવી. આપણે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરી અને પણ આ સ્થિતિ ઉર્જા આપણે મેળવી શકીએ. તો બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરીએ આપણે. એક્સ અક્ષ ઉપર આપણે સ્થાનાંતર લઈ લઈએ, વાય અક્ષ ઉપર આપણે બળ લઈ લઈએ. સ્પ્રિંગ બળ છે, ધ્યાન આપજો. હવે જેમ તમે ખેંચો સ્પ્રિંગને એક્સ, એમ બળ કઈ દિશામાં લાગે? વિરુદ્ધ દિશામાં લાગે. એટલે બળ ટૂંકમાં સ્થાનાંતર ધન હોય ને તો બળ કેવું હોય? ઋણ હોય. એટલે આ સ્થાનાંતર જેમ એક્સ, દાખલા કે તમે એક્સએમ જેટલી મહત્તમ ખેંચી, કેટલી? એક્સએમ જેટલી, તો આ બળ કેવું હશે? બેનો વચ્ચેનો સંબંધ ખબર છે કે એફએસ ચલે છે શું થાય? એક્સ. તો એનો આલેખ કેવો આવશે? સુરેખ આવશે. અને બળ શા માટે ઋણ લીધું? કે સ્થાનાંતર ધન હોય તો બળ કેવું હોય? ઋણ હોય. તો જ્યારે એક્સએમ જેટલી ખેંચી લ્યો ત્યારે ટૂંકમાં તમારું બળ કેટલું લાગતું હોય? તો એ બરાબર આપણે ખ્યાલ છે માઇનસ કે એક્સ, અને માઇનસ કેટલું થાય? કે એક્સ એમ. તો ત્યારે ટૂંકમાં જે બળ હશે આ એ કેટલું હશે? તો કે માઇનસ એક્સએમ જેટલી ખેંચી હોય ત્યારે કેટલું હશે? માઇનસ કે એક્સએમ. તો આપણે ખ્યાલ છે કે ભાઈ બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ, આ જે ક્ષેત્રફળ છે એ આપણે શું આપે? કાર્ય આપે. તો કાર્ય ડબલ્યુ બરાબર શું લખાય? તો કે આ ક્ષેત્રફળ, અને ક્ષેત્રફળ કેટલું થાય? 1/2. પાયો કેટલો છે? એક્સએમ. અને આ વેધ કેટલો છે? કે એક્સએમ માઇનસ. તો એ કેટલો આવશે? તો કે માઇનસ 1/2 કે એક્સએમ નો સ્ક્વેર. અને કાર્ય બરાબર શું લખી શકાય? સ્થિતિ ઉર્જા. અને ધન થાય કે આ સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય છે, અને બીજું કાર્ય આપણે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય છે એ પ્લસ લખાય, અને પ્લસ શું લખી શકાય? 1/2 કે એક્સએમ નો સ્ક્વેર. આ રીતે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરી અને પણ તમે આ સ્થિતિ ઉર્જા મેળવી શકો. દાખલા કે તમે એક્સએમ જેટલી એને દબાવી છે, ધ્યાન આપજો. તો એક્સ બરાબર 0 છે. આ સ્થાનાંતર કઈ દિશામાં છે? તો કે ઋણ એક્સ અક્ષમાં છે. તો આ સ્પ્રિંગ બળ આ દિશામાં લાગશે, એફએસ ધનમાં લાગશે. તો તમે દાખલા કે માઇનસ એક્સએમ જેટલું તમે એને દબાવ્યું હોય તો બળ આ રીતે પ્લસ થશે, પ્લસ કે એક્સએમ. તો પણ આ જે કાર્ય છે મેળવો તો આ એરિયા થાય, ને એરિયા પાછો સેમ આ થાય. તો આ રીતે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ ડ્રો કરી અને પણ ટૂંકમાં તમે સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય મેળવી શકો, અને કાર્ય બરાબર સ્થિતિ ઉર્જા, તો એ પ્રમાણે 1/2 કે એક્સએમ સ્ક્વેર મેળવી શકો. ઓકે, હવે આપણે અહીંયા જે સ્પ્રિંગ બળ છે એ સંરક્ષી બળ છે, એ પણ આપણે હવે સાબિત કરશું કે ભાઈ અહીંયા જે સ્પ્રિંગમાં જે બળ લગાડવામાં આવે છે એ સંરક્ષી બળ છે. કઈ રીતે? તો એના માટે આપણે બંધગાળો લેશું. આપણે ખબર છે કે ડબલ્યુ બરાબર શું થાય? સ્પ્રિંગ બળ એફએસ ઇન્ટુ ડીએક્સ. માનો કે સ્પ્રિંગ છે પેલા એક્સઆઈ જેટલી ખેંચાયેલી છે, પછી એને એક્સેપ જેટલી ખેંચીએ છીએ, તો ડબલ્યુ બરાબર શું આવે? એક્સઆઈ થી એક્સએપ એફએસ ઇન્ટુ ડીએક્સ. હવે એફએક્સ એટલે આપણે ખબર છે માઇનસ કે એક્સ થાય, એટલે કે અચળ નીકળી જાય. તો એક્સ શું આવે? ડીએક્સ એક્સઆઈ થી એક્સએફ. એટલે ડબલ્યુ બરાબર ટૂંકમાં માઇનસ કે, આ એક્સ એટલે શું થાય? એક્સનો વર્ગના છેદમાં 2, એક્સઆઈ થી ક્યાં સુધી? એક્સએફ સુધી. એટલે માઇનસ 1/2 કે આ એક્સ ઉપરની લિમિટ એક્સએફ નો સ્ક્વેર માઇનસ એક્સઆઈ નો સ્ક્વેર, એટલે કે માઇનસ 1/2, માઇનસ આગળ લખ નાખીએ, માઇનસ 1/2 કે એક્સએફ નો સ્ક્વેર માઇનસ 1/2 કે એક્સઆઈ નો સ્ક્વેર.
તો કાર્ય છે એ ટૂંકમાં એના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે, એના માર્ગ ઉપર આધાર રાખતું નથી. એટલે એ પણ આપણે જોયું હતું કે એ સંરક્ષિત ક્ષેત્રમાં આવે. હવે બળ સંરક્ષિત કઈ રીતે છે, તો આપણે ખબર છે કે બંધગાળા માટે કરવું પડતું કાર્ય 0 થાય. સંરક્ષિત ક્ષેત્ર માટે અને સંરક્ષિત બળ માટે બંધગાળા માટે થતું કાર્ય કેવું હોય? 0 હોય. તો આપણે પહેલાં એક્સાઈમાં હતા અને પાછા ટૂંકમાં એક્સાઈમાં આવી જઈએ, ટૂંકમાં એક્સએફ બરાબર એક્સાઈ હોય, એટલે કે પાછા હતા ત્યાં આવી ગયા. તમારો આ બ્લોક છે, માનો કે અહીંથી અહીં લઈ ગયા અને પાછા અહીંયા આવી ગયા, તો એક્સએફ બરાબર શું લખાય? એક્સઆઈ. તો તમે ટૂંકમાં ડબલ્યુ મેળવો તો અહીં એક્સઆઈ મૂકી દો, તો આ બંને કેવું થઈ જાય? સેમ થઈ જાય અને 0 થઈ જાય. તો થતું કાર્ય કેવું આવી જાય? 0 આવી જાય. ટૂંકમાં બ્લોક છે એ પહેલાં અહીંયા હતો માનો, પછી એને ખેંચો અને પાછો ત્યાં આવી જાય, એટલે કે અંતિમ સ્થિતિ એક્સએફ બરાબર એક્સઆઈ થઈ જાય. તો અહીંયા એક્સએફ બરાબર એક્સઆઈ મૂકો તમે, તો આ બે સેમ થઈ જાય અને કરવું પડતું કાર્ય કેવું થઈ જાય? 0. અને બંધગાળા માટે કરવું પડતું કાર્ય 0 આવ્યો, એનો મતલબ કે આ બળ છે કેવું છે? સંરક્ષી બળ છે. આમ તમે કહી શકો કે સ્પ્રિંગ બળ છે એક પ્રકારનું કેવું બળ છે? સંરક્ષી બળ છે. અને એ આપણે મેળવી પણ શકીએ, કેમ કે સંરક્ષી બળને આ રીતે પણ આપણે મેળવી શકીએ. આપણે ઓલરેડી પ્રોપર્ટી મેળવેલી છે કે ભાઈ સંરક્ષી બળ F બરાબર શું લખાય? -du/dx. આ સ્પ્રિંગ બળ હોય તો -Fs બરાબર શું લખાય? -du/dx. અહીંયા આપણે સ્થિતિ ઊર્જા ખ્યાલ છે કેટલી છે? સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા 1/2kx² છે. -1/2k છે એ બહાર નીકળી જાય, x² નું વિકલન કેટલું થાય? 2x. અને 2 કેન્સલ થાય તો તમે રિટર્ન જે છે સ્પ્રિંગ બળ મેળવી શકો, જે Fs બરાબર કેટલું થાય? -kx. આમ સ્પ્રિંગ છે, સ્પ્રિંગ બળ છે એક પ્રકારનું કેવું બળ છે? સંરક્ષી બળ છે, જે બે રીતે તમે સાબિત કરી શકો. એક તો બંધગાળા માટે થતું કાર્ય 0 આવ્યો, એનો મતલબ કે સંરક્ષી બળ હોય તો જ એવું થાય. અને બીજું du/dx કરી અને સંરક્ષી બળ તમે લઈ આવ્યા -kx. તો આ રીતે સ્પ્રિંગમાં જે બળ પેદા થાય છે એક પ્રકારનું કેવું બળ છે? સંરક્ષી બળ છે. ઓકે, લખી નાખો. આ સ્પ્રિંગ છે, આ એની નોર્મલ અવસ્થા છે, x બરાબર 0. માનો કે તમે એને xm જેટલી ખેંચો અથવા તો xm જેટલી એને દબાવો, તો xm જેટલી ખેંચો એટલે સ્થિતિ ઊર્જાનો સંગ્રહ થાય. એને કારણે આ બ્લોક છે એ ટૂંકમાં -xm થી +xm ની વચ્ચે શું કરશે? આવી રીતે દોલન કરશે. બરાબર, ખેંચો એટલે સ્થિતિ ઊર્જાનો સંગ્રહ થાય. સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જાનું કેમાં રૂપાંતર થાય? સ્થિતિ ઊર્જામાં. અહીંયા સ્થિતિ ઊર્જા કેવી થઈ જાય? મેક્સિમમ. ગતિ ઊર્જા કેવી થઈ જાય? 0. પાછી શું થાય કે સ્થિતિ ઊર્જાનું કેમાં રૂપાંતર થાય? ગતિ ઊર્જામાં. ગતિ ઊર્જા કેવી હશે? મહત્તમ. સ્થિતિ ઊર્જા કેવી હશે? 0, કેમ કે x 0 છે એટલે. પાછી આમ જશે, આમ જાય એટલે શું થાય? તો કે પાછું ગતિ ઊર્જાનું કેમાં રૂપાંતર થાય? સ્થિતિ ઊર્જામાં. આ પોઝિશનમાં સ્થિતિ ઊર્જા કેવી હશે? મેક્સિમમ. ગતિ ઊર્જા કેવી હશે? 0. આમ સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં, ગતિ ઊર્જાનું કેમાં રૂપાંતર થાય? સ્થિતિ ઊર્જામાં. અને બેનો સરવાળો અહીં કેવો રહેશે? અચળ. એટલે કે આ સ્થિતિમાં યાંત્રિક ઊર્જાનું શું થશે? સંરક્ષણ થશે. તો એ ઘટનાનો ઉપયોગ કરી અને જ્યારે મધ્યમાન સ્થાન ઉપર પહોંચે, આપણે આને શું કહેશું? મધ્યમાન સ્થાન. તો મધ્યમાન સ્થાન આગળ એની મહત્તમ ઝડપ જે આપણે મેળવવી હોય તો એ પણ આપણે મેળવી શકીએ. જે આપણે મેળવવી હોય તો પહેલાં તો શું કરીએ? આપણે xm જેટલી એને ખેંચી હોય +xm સ્થિતિ માટે આપણે યાંત્રિક ઊર્જા પહેલાં મેળવીએ. તો યાંત્રિક ઊર્જા E બરાબર શું થાય? ગતિ ઊર્જા વત્તા શું થાય? સ્થિતિ ઊર્જા. ગતિ ઊર્જા કેવી હશે? 0, એટલે કે મહત્તમ ખેંચાયેલી હોય તો ગતિ ઊર્જા અહીંયા કેવી હશે? 0. અને સ્થિતિ ઊર્જા કેટલી હશે? આપણે ખ્યાલ છે 1/2kxm². હવે જ્યારે મધ્યમાન સ્થાન ઉપર પહોંચે, એટલે મધ્યમાન સ્થાન માટે ટૂંકમાં એની યાંત્રિક ઊર્જા આ E1 કહી દો, આને E2 કેટલી થાય? તો કે ગતિ ઊર્જા k' વત્તા સ્થિતિ ઊર્જા U' કહી દો. હવે મધ્યમાન સ્થાન આગળ કહી દો કે એનો જે ઝડપ છે Vm છે, તો 1/2 શું થાય? Vm² પ્લસ સ્થિતિ ઊર્જા. ધ્યાન આપજો, આ x 0 છે એટલે સ્થિતિ ઊર્જા અહીંયા કેવી હશે? 0 હશે. એટલે મધ્યમાન સ્થાન આગળ સ્થિતિ ઊર્જા કેવી હશે? 0. તો E2 બરાબર શું આવ્યું? આપણે 1/2 mVm². હવે આપણે ખબર છે કે યાંત્રિક ઊર્જાનું શું થાય? સંરક્ષણ થાય. આ એક પ્રકારનું સંરક્ષી બળ છે અને એમાં યાંત્રિક ઊર્જાનું શું થાય? સંરક્ષણ થાય. એટલે અહીં લખી શકાય કે યાંત્રિક ઊર્જા
સંરક્ષણના નિયમ અનુસાર આપણે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય એટલે કે E1 બરાબર શું લખાય E2. E1 એટલે 1/2 k xm નો સ્ક્વેર બરાબર E2 એટલે 1/2 m vm નો સ્ક્વેર એટલે 1/2 કેન્સલ થાય અને vm બરાબર શું લખાય તો કે k/m ઇન્ટુ xm નો સ્ક્વેર. આ vm નો સ્ક્વેર છે તો vm બરાબર શું લખાય અંડરરૂટ k/m ઇન્ટુ xm નો સ્ક્વેરનું વર્ગમૂળ શું થાય xm. તો આ રીતે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમનો ઉપયોગ કરી અને બ્લોક જ્યારે મધ્યમાન સ્થાન આગળ પહોંચે ત્યારે એની મહત્તમ ઝડપ છે એ vm છે એ આ રીતે મેળવી શકો. ઓકે, આ લખી લ્યો. હવે લાસ્ટ પાર્ટ, સ્થિતિ ઉર્જા વિરુદ્ધ આપણે સ્થાનાંતરનો આલેખ ડ્રો કરશું. ગતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતર અને યાંત્રિક ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આપણે આલેખ ડ્રો કરીએ. તો આપણે આ ટૂંકમાં એની નોર્મલ પોઝિશન છે x બરાબર 0, એને આપણે +xm જેટલી ખેંચવાની છે અને +xm જેટલી એ દબાય. તો એના માટે અલગ અલગ આપણે પહેલેથી જ લખી નાખ્યું. આ ગતિ ઉર્જા 0 હોય, સ્થિતિ ઉર્જા કેવી હોય, મહત્તમ હોય. ઓકે, તો આપણે ખબર છે કે યાંત્રિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર એ કેવી રહેતી હોય, અચળ રહેતી હોય. એટલે એનો ગ્રાફ આપણે ડ્રો કરવો હોય તો પહેલાં તો ડાયરેક્ટ એનો કરી નાખીએ કે ભાઈ યાંત્રિક ઉર્જા છે એ સ્થાનાંતર ટૂંકમાં આ xm છે પ્લસ આ સ્થાનાંતર કેટલું છે -xm. એના માટે યાંત્રિક ઉર્જા કેવી રહી, અચળ રહી. તો આ તમારી યાંત્રિક ઉર્જા છે E. ઓકે, હવે સ્થિતિ ઉર્જા એટલે આપણે U બરાબર ખબર છે 1/2 શું થાય kx². એટલે સ્થિતિ ઉર્જા છે આ k તો અચળાંક છે, U ચલે છે શું થાય x². એટલે આપણે ખબર છે 1/2 kx² એટલે એનો ગ્રાફ કેવો થાય, પરવલય થાય. એટલે ટૂંકમાં તમારો x 0 હોય તો સ્થિતિ ઉર્જા કેવી હશે 0. જેમ જેમ તમારું x વધે એમ સ્થિતિ ઉર્જા આ રીતે શું થાય, વધશે. એનો ગ્રાફ આપણે ઓલરેડી બેઝિક મેથેમેટિક્સમાં ડ્રો કરેલ છે, પરવલય આવશે. જ્યારે ટૂંકમાં તમારું આ x મહત્તમ થઈ જાય ત્યારે સ્થિતિ ઉર્જા કેવી થઈ જાય, મહત્તમ થઈ જાય. અને આ બાજુ પણ તમે આ સ્પ્રિંગ ટૂંકમાં ખેંચાય છે એના માટે છે. અને હવે સ્પ્રિંગ દબાતી હોય કેટલી, તો કે -xm સુધી. તો -xm નો સ્ક્વેર તો શું થઈ જાય, પ્લસ જ થઈ જાય. તો આ રીતે સ્થિતિ ઉર્જા આ બાજુ મહત્તમ તમને મળે. આ બાજુ સ્થિતિ ઉર્જા અહીંયા મહત્તમ મળશે અને દબાઈ ત્યારે અહીંયા મહત્તમ મળશે. હવે તમારે ગતિ ઉર્જાનો આલેખ દો કરવો હોય તો ગતિ ઉર્જા બરાબર શું થાય, યાંત્રિક ઉર્જા માઇનસ સ્થિતિ ઉર્જા. તો જેમ ટૂંકમાં તમારી સ્થિતિ ઉર્જા ટૂંકમાં 0 હશે ત્યારે ગતિ ઉર્જા કેટલી હશે, યાંત્રિક ઉર્જા જેટલી. એટલે ટૂંકમાં સ્થિતિ ઉર્જા ટૂંકમાં 0 ક્યાં હોય તો કે મધ્યમાન સ્થાન આગળ. કેમ કે x 0 તો સ્થિતિ ઉર્જા કેવી થાય 0. તો ગતિ ઉર્જા અહીંથી સ્ટાર્ટ થાય. જેમ જેમ ટૂંકમાં સ્પ્રિંગ ખેંચાશે એમ સ્થિતિ ઉર્જા વધશે તો ગતિ ઉર્જા એ જ પ્રમાણે શું થશે, ઘટશે. અને જ્યારે ટૂંકમાં સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જાય, સ્થિતિ ઉર્જા મહત્તમ એટલે કોના જેટલી, યાંત્રિક ઉર્જા જેટલી E. તો E - E એટલે ગતિ ઉર્જા કેવી થઈ જશે, તમારી 0 થઈ જશે. એટલે જેમ ટૂંકમાં સ્થિતિ ઉર્જા વધે એમ ગતિ ઉર્જા આ રીતે શું થાય, ઘટશે. એ બાજુ આ રીતે પણ ડ્રો કરી શકો, આ બાજુ પણ, કે આ બાજુ સ્થિતિ ઉર્જા જેમ વધે એ જ પ્રમાણે ગતિ ઉર્જા શું થાય, ઘટે. સ્થિતિ ઉર્જા ટૂંકમાં મહત્તમ થાય ત્યારે ગતિ ઉર્જા કેવી થાય, 0. જે આલેખમાં પણ અહીંયા આપણે દર્શાવેલું છે, બરાબર. ઓકે, હવે એક પોઝિશન એવી આવે છે કે જ્યાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બે કેવી થઈ જાય, સેમ થઈ જાય. તો એ કયું અંતર છે જ્યાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા કેવી થાય, સેમ થાય. તો એ અંતર પણ આપણે મેળવી શકીએ કે આ બ્લોક છે એ ક્યાં પહોંચે ત્યારે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બે સેમ થાય. તમે આ પોઈન્ટ આગળ જોઈ શકો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેવા છે, સેમ છે. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સેમ, તો આપણે ખબર છે કે E બરાબર શું થાય, k + u. k બરાબર u માટે E બરાબર શું લખાય, તો કાંઈ k ની જગ્યાએ u લખ નાખો તો કેટલું થાય, 2u. તો u બરાબર શું થાય, E/2. હવે E એટલે યાંત્રિક ઉર્જા આપણે ખબર છે, જ્યારે મહત્તમ ખેંચાયેલી હોય ત્યારે યાંત્રિક ઉર્જા કેટલી હોય, 1/2 k xm નો સ્ક્વેર જેટલી /2. ઓકે, તો તમે u છે, u બરાબર શું લખશો, 1/2 kx નો સ્ક્વેર. ટૂંકમાં સ્થિતિ ઉર્જા x, દાખલા કે x જેટલું હોય ત્યારે સેમ લીધી ને આપણે,
કે બરાબર યુ માટે ક્યારે તો કે એક્સ જેટલી ખેંચાયેલી હોય ત્યારે એ એક્સ આપણે મેળવવાનું છે તો યુ બરાબર આપણે શું લખ્યું 1/2 kx સ્ક્વેર અને આ કિંમત મૂકી દો કે xm નો સ્ક્વેર આ બે નીચે આવે એટલે કેટલા થાય 4 એટલે બે આ બે ઉડી જાય આ કે પણ ઉડી જાય તો એક્સ સ્ક્વેર બરાબર શું આવશે xm નો સ્ક્વેર બાય 2 એટલે એક્સ બરાબર શું આવશે પ્લસ ઓર માઇનસ xm બાય √2 તો ટૂંકમાં તમારી સ્પ્રિંગ છે એક્સ બરાબર કેટલી xm બાય √2 એટલે આ જે અંતર છે એ પ્લસ xm બાય √2 થાય અને આ અંતર છે એ માઇનસ xm બાય √2 થાય ત્યારે ટૂંકમાં એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેવી થઈ જાય સેમ જે આપણે પહેલાં લઈ લીધી એના ઉપરથી આ જે એક્સ મેળવો અને એક્સ કેટલો આવશે તો કે મહત્તમ જે સ્થાનાંતર થાય એના કરતાં √2માં ભાગનું થાય ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સેમ થઈ જાય અને કોના જેટલી થાય યાંત્રિક ઉર્જા કરતાં અડધી થાય જે આપણે મેળવેલું છે યાંત્રિક ઉર્જા મહત્તમ ખેંચાયેલી હોય જો ત્યારે યાંત્રિક ઉર્જા કેટલી હોય તો કે k પ્લસ યુ તો કે તો અહીં 0 હોય યુ કેટલી હોય 1/2 kxm સ્ક્વેર એટલે યાંત્રિક ઉર્જા 1/2 કેટલી થાય kxm નો સ્ક્વેર અને એ રીતે તમે મેળવો અને યુ એટલે એક્સ જેટલી ત્યારે ખેંચાયેલી છે તો યુ બરાબર આપણે ખ્યાલ છે 1/2 kx સ્ક્વેર થાય કે ઉડી જાય અને બેગડો ઉડી જાય એટલે આ રીતે પ્લસ ઓર માઇનસ xm બાય √2 એટલે આ રીતે ગ્રાફ છે તમે વ્યવસ્થિત રીતે સમજી શકો અને ક્યાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સેમ થાય એ અંતર પણ તમે આ રીતે મેળવી શકો હજી આના કરતાં પણ ડિટેલમાં આપણે જ્યારે દોલનનું ચેપ્ટર આવશે કેમ કે સ્પ્રિંગ છે એ પ્લસ xm થી માઇનસ xm ની વચ્ચે શું કરશે આ રીતે દોલન કરશે તો એના માટે પણ ગ્રાફ છે સેમ આવો ચેપ્ટર નંબર જ્યારે દોલન 13 ત્યારે જોશું ત્યારે પણ એ ગ્રાફ આવા સેમ જોશું અને તેમાં પણ થોડીક વધારે ડિટેલ જોશું ત્યારે સેમ આ બધી વસ્તુ આવશે તો એ વસ્તુ આ રીતે આઈએમપી છે આપણા માટે તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરમાંથી અહીંયાથી આગળ છું ત્યાં સુધી બાય ટેક કેર હેવ નાઇસ ડે